ગયો ત્યાં હરિપ્રસાદ બાપજીને ત્યાં સોખડામાં, આપણે વડોદરા કથા ત્યારે સોખડા એક પંથ હરિપ્રસાદ, જે જુદા જુદા પંથોમાંથી પંથો નીકળ્યા ને એમાં તે બાપજીનો બહુ મોટો સમારંભ હતો, આત્મીય સમારંભ. તો મારી સાથે તો બધા સ્નેહ આદર રાખે, બધા જ પંથવાળા બધા જ પ્રેમ રાખે મારી સાથે. એટલે મારી વ્યસ્તતા હોય એટલે હું બધે પહોંચી ન શકું ને થોડાક મારા વિચારો એવા હોય એટલે મને એમ થાય કે જવાય ત્યારે જવાય, એમ યોગ હોય ત્યારે જવાય, એવું પણ ખરું. પણ મારો વિવેક, મારી સાધુતા મને બધાની સાથે ફાવે, બધા મને આદર આપે, મને ગમે. પણ ઘણી જગ્યાએ છે ને હું સમારંભમાં જાઉં, હું બોલું ને એ પછી હું જે બોલ્યો હું ને એ એડિટ કરી નાખે છે. અમુક જે હું સત્ય બોલ્યો કાપી નાખે એ કેસેટો, એ બધું એડિટ કરીને પછી જે અમુક ઉપયોગી હોય એ જ બીજાને આપે છે. એટલે આવું મારી સાથે થોડીક બેયમાની પણ થાય. ત્યારે મને એમ લાગે કે આ બધું ધર્મ, અપ્રમાણિકતા, બધી જગ્યાએ આવું બધું થયા કરે. તો ત્યાં હું ગયો તો મારી સાથે તો બહુ સ્નેહ રાખે. એટલે બધાએ કીધું, બધા કહેતા હતા કે બાપજીને ભગવાન સ્વામિનારાયણ ભગવાન 100 વર્ષના કરે, એવું બધા અહોભાવ તો કરે જ ને, તે બાપજી માટે બધા બોલતા હતા. પછી મારે બોલવાનો વારો આવ્યો એટલે મેં કીધું, સ્વામીજી મહારાજ આપને ભગવાન 100 વર્ષના કરે, 125 વર્ષના કરે, તો એમાં ફાયદો તો મને થયો. બધાને એમ થયું કે આ શું ફાયદો બાપુને. મેં કીધું, તમને ભગવાન 100 વર્ષના કરે એટલે તમે 100 વર્ષનું તમારી શતાબ્દી ઉજવાશે ત્યારે તમે મને તો બોલાવશો જ ને, કારણ કે દરેક વખતે તમે મને બોલાવો છો. અને એટલા કુશળતા એટલી કે 2 વર્ષ પહેલા આપણી પાસે તારીખ લઈ જાય, નાદ ન પડાય તમારે. એટલે મેં કીધું, બાપજી આપનું તો આખું કામ બહુ વ્યવસ્થિત હોય છે, એટલે મને તો બોલાવશો ને તો રાજી થઈ ગયા. અરે બાપુ તમારા વગર તો શતાબ્દી ઉજવાય, તમને તો બોલાય. એટલે મેં કીધું તો મને ફાયદો થઈ ગયો. 30મું 70મું ચાલે છે, 30 હજી જીવવાનું નક્કી થઈ ગયું. આપણા તો 30 ભર્યા પોઝિટિવ લેવું.